रहमान या रहमान या रहमान या रहमान, तेरा है कितना एहसान। दो जिस्म है और एक जान, अहले बैत और कुरान। या रहमान या रहमान या रहमान या रहमान, तेरा है कितना एहसान। दो जिस्म है और एक जान, अहले बैत और कुरान। या रहमान कह कर गए थे मुस्तफा। नाज़रीन मोहतरम सलामुन अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આપણે માહે મુબારકના ઇસ્તકબાલ માટે હાજર થયા છીએ। માહે મુબારકને ફક્ત 5 દિવસ બાકી છે, રહી ગયા છે કે જે આપણે મહેમાની પરવરદિગાર અલ્લાહની મહેમાની માટે જવાનું છે। માહ રમઝાન જે છે મહેમાની પરવરદિગારનો મહિનો છે અને એની પહેલાં આપણે તૈયારી કરવાની છે, આમાદગી કરવાની છે અલ્લાહની મહેમાનીને જવા માટે। ને અલ્લાહે 2 મહિના રાખ્યા છે તૈયારી માટે, એક માહ રજબ છે અને એક માહ શાબાન છે। આ 2 મહિનામાં ઇન્સાન પોતાને તૈયાર કરી લે, આમાદા કરી લે। એક હદીસે પૈગંબર છે, પૈગંબરની હદીસ છે કે રજબ મહિનો મસન મૌલાએ કાયનાતનો મહિનો છે અને શાબાન મહિનો પૈગંબર ઇસ્લામનો મહિનો છે, કહે છે કે મારો મહિનો છે, અને રમઝાન અલ્લાહનો મહિનો છે। તો ઇન્સાન પોતાને આમાદા કરે, તૈયાર કરે તાકી એ રહેમતના મહિનાથી, બરકતના મહિનાથી, ઇબાદતના મહિનાથી એ પોતે વધારેથી વધારે ફાયદો મેળવી શકે। અને જે માણસ આ મહિનાની અંદર પોતાને આમાદાને તૈયાર નથી કરી શકતો, એ રહેમતના મહિનાથી પૂરી તરીકેથી ફાયદો નથી ઉઠાવી શકતો। કારણ કે પહેલાં આદમી પોતાને તૈયાર કરે, જેમ કે મોસમ હોય છે, દરેક વસ્તુની એક મોસમ હોય છે। એ મોસમ આવ્યા પહેલાં માણસને એ મોસમથી એ ફાયદો મેળવવા માટે પોતે તૈયાર થઈ જાય। મસન એક ખેડૂત જે હોય છે, કિસાન જે હોય છે, તો કિસાન માટે મસન ચોમાસું આવે છે, વરસાદનો મહિના જે આવે છે, વરસાદના મહિના કે વરસાદના મહિનાની અંદર એણે બીજ બોવાનું હોય છે। તો એમ નથી કે આમ જ એ કોઈ બી જમીનમાં મસન વરસાદ આવે તરત એ બીજ નાખી દે અને એ પછી બીજ ઉગી જાય, યા ઝાડ એને ફળ મળે યા ફસલ એ લણી શકે નહીં। એના માટે અગર એ આમના મતે જમીનને ખેડ્યા વગર, જમીનને તૈયાર કર્યા વગર, યાની વરસાદથી પહેલાં જમીનને ખેડ્યા વગર, તૈયાર કર્યા વગર અગર નાખશે તો બીજ એનું ખરાબ થઈ જશે, બેકાર થશે, યાની રહેમત વરસશે, વરસાદ વરસશે, એની ઉપર પડશે પરંતુ એનાથી ફાયદો નહીં મેળવી શકે। તો જે જમીન યાની સારી જમીન હોય, જેને એકદમ સાફ કરી નાખવામાં આવે, જમીનને સાફ કરી નાખવામાં આવે, જે કચરો છે એ કચરો ઉઠાવી લેવામાં આવે, જે કાંટા બાટા જે છે, પથ્થર છે, એ બધા એકવાર હટાવી દેવામાં આવે અને જમીન એકદમ હમવાર કરવામાં આવે, સરસ જમીન કરવામાં આવે અને ત્યારબાદ એ જમીનમાં દાણું નાખવામાં આવે અને દાણું જ્યારે એ જમીનમાં જાય અને પછી એ અલ્લાહની રહેમત એની ઉપર વરસે, વરસાદ એની ઉપર વરસે, પછી એ દાણું મસન જમીનમાંથી ફૂટે છે અને એમાં ફળ આવે છે કે એકના બદલે 1000 ગણું ખુદાવંદે આલમ ઇન્સાનને અતા કરી દે છે। તો એ ક્યારે કે જ્યારે પોતે જમીનને તૈયાર કરી લીધી હોય ત્યારે। નકર અગર એ ખેડૂતે, એ કિસાને એ વરસાદ આવ્યા પહેલાં તૈયાર ન કરી હોય જમીન, તો પછી એનું દાણું બી બરબાદ થાય છે, એનો સમય બી બરબાદ થાય છે અને કાંઈ હાસિલ નથી થતું। તો લિહાઝા અઝીઝાન મોહતરમ, અત્યારે આપણી પાસે ટાઈમ છે, અત્યારે સમય છે, મોકો છે, હજી 5 દિવસ બાકી છે। હજી આપણે અગર આપણી જમીનને તૈયાર નથી કર્યા, આપણા દિલને તૈયાર નથી કર્યા, આપણા નફ્સને તૈયાર નથી કર્યા, આપણે આમાદા નથી થયા, આપણે રજબ મહિનાથી ફાયદો નથી ઉઠાવ્યો, આપણે શાબાન મહિનાથી ઇસ્તફાદો હાસિલ નથી કર્યો, તો હજી બી આપણા હાથમાં સોનેરી તક છે, 5 દિવસ છે, આપણે પોતાના નફ્સને આમાદા કરી લઈએ,
પોતાને તૈયાર કરી લઈએ તાકે રહેમતે રમઝાનથી આપણે ફાયદો ઉઠાવી શકીએ. સલામ અલૈકુમ.